અને કાળઝાળ ગરમીથી બચી શકાય છે। યોગ્ય આહાર અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી ગરમીના પ્રકોપથી બચી શકાય છે। આકરી ગરમી વચ્ચે ખાનપાન અંગે ડાયટીશિયને માર્ગદર્શન આપ્યું। ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે। રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચ્યું છે। ત્યારે ઉનાળાના આ દિવસોમાં લોકોએ શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ અને પોતાના સ્વાસ્થ્ય હેલ્ધી રહે તે માટે કયા પ્રકારનો ડાયટ છે તેને અનુકરવું જોઈએ તે માટે વાતચીત કરો આપણી સાથે ડાયટિશિયન હિના પડિયા છે। આપણે તેની સાથે વાત કરીશું। મેમ, શું કહેશો કે જે રીતે ઉનાળાની શરૂઆત છે, કાળઝાળ ગરમી પડી રહી છે, સ્વાસ્થ્ય સારું રહે તે માટે શું ખોરાક છે તે લેવો જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે બેલેન્સ ડાયટ લેવું જોઈએ। બેલેન્સ ડાયટ એટલે કે જેમાં કમ્પ્લીટ આપણું ગુજરાતી જે થાળી કહીએ બેલેન્સ મિલ જ કહેવાય, પણ આપણે ઇન્ડિયનના લોકોનો જે આપણે બેલેન્સ મિલ કહીએ તો એમાં આપણે પ્રોટીનનો અભાવ હોય છે, એટલે આપણે દાળ કઠોળ ઓછા પ્રમાણમાં લેતા હોઈએ છીએ। તો આપણે થોડુંક પ્રોટીન વધારે લેવું જોઈએ જેથી આપણું એ બેલેન્સ મિલ કમ્પ્લીટ થઈ જાય। એ સિવાય ઉનાળા માટે જોઈએ તો આપણે વોટર બેઝ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વધારે લેવા જોઈએ, જેમ કે તરબૂચ છે, શક્કરટેટી છે, દ્રાક્ષ છે, એ સિવાય દહીં છાશ છે। છાશમાં પણ આપણે પ્રોટીનની માત્રા વધારવા માટે એમાં સત્તુનો પાવડર મિક્સ કરીને લઈ શકીએ। મસાલા બટરમિલ્ક છે, લસ્સી છે। સ્વીટ લસ્સી થોડી અવોઇડ કરવી, ખાલી કેલરીઝ લેવાનો કોઈ મતલબ નથી। સોલ્ટેડ લસ્સી કે એવું લઈ શકાય। એ સિવાય ઘણા બધા આપણા ટ્રેડિશનલ ડ્રિંક્સ છે તો એ પણ લઈ શકાય, જેમાં વરિયાળીનું શરબત છે, કોકમનું શરબત છે, બીલાનું શરબત છે। એ સિવાય આપણે ઘરે વરિયાળીનું કે એવું પણ બનાવી શકીએ, લીંબુ પાણી, લીંબુ શરબત। અને હંમેશા બહારે જઈએ તો થોડું હાઇડ્રેટેડ થઈને જવાનું જેથી કરીને આપણને ડિહાઇડ્રેશન ના થાય। ખાસ કરીને જે લોકો છે તે બહારના ઠંડા પીણા, ગેસવાળા ઠંડા પીણા છે પીતા હોય છે, આ સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોય છે ને બહાર જતી વખતે ડિહાઇડ્રેશન ન થાય તે માટે કયા પ્રકારના પીણા પીવા જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, આપણે જ્યાં પણ બહારે જઈએ તો આપણે આપણી પાણીની બોટલ સાથે લઈ જવી જોઈએ, અથવા તો લીંબુ પાણી કે લીંબુ શરબત પણ આપણે બોટલમાં ભરીને સાથે લઈ જઈ શકીએ, જેથી કરીને પાણીજન્ય જે રોગ ઇઝીલી થાય છે આપણને તો એના ઇન્ફેક્શનથી આપણે બચી શકીએ। કેમ કે અત્યારે પાણી ઉનાળાના હિસાબથી સારું ક્વોલિટીનું ન આવે, જેના કારણે ટાઇફોઇડ છે, મરડો છે, હિપેટાઇટિસ છે, તો આ બધું પણ પાણીજન્ય રોગોથી થતું હોય છે। તો આપણું ઘરનું ડ્રિંક સાથે એક ફર્સ્ટ ઓફ ઓલ કેરી કરી જઈ શકીએ। એ સિવાય બારે જે સુગરી ડ્રિંક્સ આવે છે, કાર્બોનેટેડ ડ્રિંક્સ આવે છે, એ અવોઇડ કરીને આપણે લીંબુ પાણી, લીંબુ સોડા કે એવું પ્રિફર કરી શકીએ। એ સિવાય ORS ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં, એ લઈ શકાય। ફ્રેશ જ્યુસ પણ એ પણ ગાળ્યા વગર લેવાનું, જેથી કરીને આપણે એમાં જે ફાઇબર છે એનું પ્રમાણ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે। ખાસ કરીને